નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11ના સાયન્સ પ્રવાહના વિદ્યાર્થીઓનો સંસ્કૃત વિષયમાં આજે આપણે ધોરણ 11 સંસ્કૃત ચેપ્ટર નંબર 15 નનુ વર્ણિતોષી આ ચેપ્ટરનો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. નનુ વર્ણિતોષી આ ચેપ્ટર છે ને, પહેલાં જ્યારે આપણે 10મા ધોરણની બુક આની પહેલાં જે આ બદલાઈ 2013-14માં આ બુક બદલાઈ, પણ એ 2013-14 પહેલાં જે 10મા ધોરણમાં બુક હતી જૂની, એની અંદર આ 10મા ધોરણમાં આ ચેપ્ટર આવતું હતું. હવે અત્યારે આ ચેપ્ટરને 11મા ધોરણમાં મૂકવામાં આવ્યું છે. આ ચેપ્ટર જે છે એ ચેપ્ટર સંસ્કૃત કવિ અને સમ્રાટ હર્ષવર્ધન દ્વારા નાગાનંદમ નામનો એક નાટક રચવામાં આવ્યું છે અને એ નાટકમાંથી આ એક હાસ્ય પ્રસંગ લેવામાં આવ્યો છે. નનુ એટલે ખરેખર, વર્ણિતોષી એટલે કે વર્ણન કરું છું. અહીંયા વર્ણન શબ્દ જે છે ને, એ શબ્દના અહીંયા બે અર્થ છે. વર્ણન કરવો અને વર્ણન કરવું. એની અંદર અહીંયા એક અર્થ થાય છે કે એના વખાણ કરવા, કે એનું સ્વરૂપનું વર્ણન કરવું, કે એની સુંદરતાનું વર્ણન કરવું. એક અર્થ આ નીકળે છે. અને બીજો અર્થ નીકળે છે રંગ કરવો, એટલે કે એને રંગી દેવો, એના મોઢાને રંગી દેવું, એના શરીરને રંગી દેવું. એના માટે પણ વર્ણ શબ્દ છે. તો અહીંયા નનુ એટલે ખરેખર, વર્ણિતોષી વર્ણ એટલે રંગું છું, અસી એટલે તને. અસી શબ્દ છે ને એ અસ ધાતુનો છે. અસ્તિસ્થ સંતિ, અસીસ્થ સ્થ, અસ્મિસ્વ સ્મ, આ અસ ધાતુના રૂપો બન્યા વર્તમાન કાળના. એમાં અસી, ત્વમ અસી એટલે તું છે એ અર્થમાં. એટલે અહીંયા વર્ણિતોષી એટલે વર્ણિત અસી એટલે હું ખરેખર તને રંગું છું એ અર્થમાં અહીંયા આ હાસ્ય કણિકા લેવામાં આવ્યું છે. હાસ્ય કણિકા પણ ન કહીએ, હાસ્ય પ્રસંગ એક નાટકનો લેવામાં આવ્યો છે. હવે આપણે એની પ્રસ્તાવના જોઈએ કે સંસ્કૃત કવિ અને સમ્રાટ હર્ષવર્ધન ઈસવીસનની 7મી સદીમાં થઈ ગયા છે. સમ્રાટ તરીકે તેમણે પોતાના દરબારમાં અનેક કવિઓને આશ્રય આપ્યો હતો. તેમાં બાણ અને મયુર એ બે સુપ્રસિદ્ધ કવિઓ હતા. હર્ષવર્ધને સંસ્કૃત જગતને નાગાનંદમ, રત્નાવલી અને પ્રિયદર્શિકા એ 3 અનુપમ નાટ્યકૃતિઓની ભેટ આપી છે. એમ મનાય છે કે હર્ષવર્ધને પોતાના જમાનામાં 2 મોટી ધર્મ પરિષદો બોલાવી હતી. એક પ્રયાગમાં અને બીજી કનૌજ એટલે સંસ્કૃત નામ કાન્યકુબ્જમાં. આ ધર્મ પરિષદના પ્રસંગે નાગાનંદમ અને પ્રિયદર્શિકા એ બંને નાટ્યકૃતિઓ રંગમંચ ઉપર ભજવાઈ હતી. આ હર્ષવર્ધન જે છે એ સમ્રાટ રાજા હતા અને એ સંસ્કૃત કવિ હતા, સંસ્કૃતના સારા એવા જાણકાર હતા. એટલે એમણે પણ નાગાનંદમ, રત્નાવલી અને પ્રિયદર્શિકા એમ 3 નાટ્યકૃતિ એમણે રચી છે. પ્રસ્તુત પાઠનો નાટ્યાંશ નાગાનંદમના 3જા અંકમાંથી સંપાદિત કરીને લેવામાં આવ્યો છે. આ એક હાસ્યયુક્ત પ્રસંગ છે. અહીં શ્લેષનો ચમત્કાર હાસ્ય જન્માવે છે. શ્લેષ અલંકાર. કથાવસ્તુ કંઈક આ પ્રમાણે છે. હવે કથાવસ્તુ શું છે એ આપણે જાણી લઈએ કે નાટકનો નાયક એટલે હીરો જીમુત વાહન છે અને તે વિદ્યાધરોનો રાજા છે. જ્યારે નાયિકા એટલે કે આ નાટકની હિરોઈન મલયવતી છે અને તે સિદ્ધ જાતિની છે. બંને વચ્ચે પ્રેમ પાંગર્યો છે. એકવાર નાયક, તેનો મિત્ર વિદૂષક તથા નાયિકા અને પોતાની સખી ચેટી સાથે તમાલ વિથિકામાં બેઠા હોય છે. આ પ્રસંગે હવે તમાલ વિથિકા એનો અર્થ એવો થાય છે કે ઘણી જગ્યાએ તમે જોતા હશો કે બગીચાની અંદર બંને બાજુ આવી રીતના વૃક્ષો વાવેલા હોય અને વચ્ચે ચાલવા માટેનો રસ્તો હોય. તો અહીંયા
આ જે બંને બાજુ જે વૃક્ષો વાવ્યા છે એ તમાલ વૃક્ષ છે. તમાલના આપણે પાન નથી ડાળમાં ને એમાં નાખતા હોઈએ છીએ તમાલપત્ર, તો એ તમાલપત્રના વૃક્ષો એના છોડ અહીંયા વાવેલા છે બે બાજુ. અને અહીંયા વચ્ચે જે ચાલવાનો રસ્તો છે એટલે આ રસ્તાને તમાલ વિથિકા કહેવાય. ખ્યાલ આવી ગયો? તો એ લોકો ત્યાં તમાલ વિથિકામાં બેઠા હોય છે. આ પ્રસંગે શરદ ઋતુના તાપથી ખિન્નત બનેલી નાયિકાના મુખનું નાયક વર્ણન કરે છે. તે જોઈને વિદૂષક પોતે પણ જોવાલાયક રૂપાળો છે, પણ અદેખાઈને લીધે કોઈ એનું વર્ણન કરતું નથી એવો ટોણો મારે છે. આના ઉત્તરમાં નાયિકાની સખી એટલે કે બહેનપણી ચેટી હું આપનું વર્ણન કરીશ એમ કહીને વિદૂષકનું વર્ણન કરવા તત્પર બને છે. ચેટીના કથનમાં શ્લેષ છે. વર્ણયામીનો એક અર્થ વર્ણન કરું છું અને બીજો અર્થ રંગું છું એમ છે. વિદૂષક પહેલો અર્થ સમજીને ખુશ થઈ રહ્યો છે, પણ ચેટી બીજા અર્થ પ્રમાણે તમાલના રસથી વિદૂષકનું મુખ રંગીને કાળું કરી દે છે. આમ આ ઘટના હાસ્યનું કારણ બની રહે છે. આવો પ્રસંગ ખૂબ જ સરળ અને નિર્દોષ હાસ્યને જન્માવનારો છે. ખ્યાલ ગયો? આખું નાટક છે એનો સાર આવી ગયો કે આ નાટકની અંદર અત્યારે આ જે ભણવાનું છે આ ચેપ્ટરની અંદર ખરેખર શું કહેવા માગ્યું છે એની ચર્ચા આટલાની અંદર આવી. હવે આપણે પાઠને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં કૌંસમાં એક પ્રસંગ દર્શાવ્યો છે, અને પ્રસંગ એટલે કે જે નાટક હોય એ નાટકનો પ્રસંગ છે એ જે પાત્રો હોય એ પાત્રનો આપણે જે 10મા ને 9મા એમાં ભણી ગયા એવી રીતે કે નાટ્યની અંદર જે કૌંસમાં આપ્યું હોય એનો જે કોઈ પણ પાત્ર છે એ પાત્રની ક્રિયા દર્શાવતું હોય છે. તો અહીંયા હવે આપણે જોઈએ કુસુમા કરોદ્યાને જીમુતવાહન મલયવતી ચેતી એટલે ચ ઇતિ ત્રયઃ જનાઃ ઉપસ્થિતાઃ સંતિ. 3 લોકો એટલે કે કુસુમાકર ઉદ્યાનમાં, કુસુમાકર બગીચામાં જીમુતવાહન, મલયવતી, ચેટી અને આ 3 ત્રયઃ જનાઃ ઉપસ્થિતાઃ સંતિ. આ 3 લોકો હાજર છે, ઉપસ્થિત છે. વિદૂષક આત્રેયઃ ઇદાનીમ તત્ર પ્રવિશતિ. વિદૂષક એટલે કોઈ પણ નાટકની અંદર તમે જુઓ, આપણે પિક્ચરની અંદર પણ એક કોમેડિયન હોય જે હીરોનો મિત્ર બતાવતા હોય છે. આપણે ગુજરાતી પિક્ચરમાં જોઈએ, પણ આપણા જૂના ગુજરાતી પિક્ચરમાં તો નરેશ કનોડિયા અને એ બધાના જ્યારે પિક્ચરો હતા, ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા, તો એ લોકોના સમયે હાસ્ય વિદૂષક એટલે એક નાટકની અંદર લોકો જોઈને બોર ન થઈ જાય અને એના માટે વચ્ચે વિદૂષક એટલે જોકર તરીકે એટલે કે એક હાસ્ય કલાકાર રાખવામાં આવે છે. તો એવી રીતે આપણે રમેશ મહેતા હતા. પછી હિન્દી પિક્ચરોમાં જોઈએ તો રાજપાલ યાદવ, જોની લીવર, આ બધા જે છે આ હાસ્ય વિદૂષકો તરીકેનું કામ કરતા હોય છે. તો અહીંયા આત્રેય નામનો વિદૂષક એ જીમુતવાહન જે પેલો છે વિદ્યાધરોનો રાજા, તો એ હીરો છે અને મલયવતી એ હિરોઈન છે આ નાટકની, અને ચેટી છે એ મલયવતીની બહેનપણી છે, અને વિદૂષક એ હીરાનો મિત્ર છે, જીમુતવાહનનો મિત્ર છે, અને એનું નામ આત્રેય છે. એટલે ઇદાનીમ તત્ર પ્રવિશતિ, અને ત્યારે વિદૂષક આત્રેય ત્યાં પ્રવેશ કરે છે. ઇદાનીમ એટલે અત્યારે. હવે આખું આ ક્રિયા છે અને આ દ્રશ્ય બતાવ્યું છે નાટકનું કે ભાઈ કુસુમાકર બગીચાની અંદર જીમુતવાહન, મલયવતી અને એની બેનપણી ચેટી આ 3 લોકો ઉપસ્થિત હતા, અને એ સમયે અત્યારે જ્યાં એ લોકો બેઠા હતા એ સમયે વિદૂષક આત્રેય જે જીમુતવાહનનો મિત્ર છે તે પ્રવેશ કરે છે. હવે
વિદૂષક શું કહે છે? ઉપસૃત્ય. ઉપસૃત્ય એટલે શું થાય? પાસે જઈને. જયતુ ભવાન સ્વસ્તિ ભવત્યૈ. જીમૂત વાહનને કીધું જયતુ ભવાન, એટલે કે ભવાન એટલે આપ, આપનો જય થાવ. અને સ્વસ્તિ ભવત્યૈ. ભવત્યૈ એટલે ભવાન એ પુલ્લિંગ શબ્દ છે, જ્યારે ભવતી અને ભવત્યૈ એ સ્ત્રીલિંગ શબ્દ છે. ભવતી એટલે સ્ત્રીલિંગ માટે વપરાતો શબ્દ છે, જ્યારે ભવાન છે એ પુલ્લિંગ માટે વપરાતો શબ્દ છે. તો સ્વસ્તિ ભવત્યૈ તો કે શ્રીમતીનું કલ્યાણ થાવ. સ્વસ્તિ ભવત્યૈ. ભવત્યૈ એટલે પેલી વિદૂષક પેલી મલયવતી જે નાયિકા છે એનું કહે છે કે આપનો જય થાવ અને આપ શ્રીમતીનું કલ્યાણ થાવ. સ્વસ્તિ એટલે કલ્યાણ. નાયક. હવે જે નાયક એટલે જીમૂત વાહન જે હીરો છે એને અહીંયા નાયક તરીકે સંબોધ્યો છે. તો નાયક કહે છે વયસ્ય ચિરાદાયાત. ચિરાદાયાત. ચિરાત એટલે કે લાંબા ટાઈમે, ખૂબ લાંબા સમયે, આયાત એટલે આવ્યો. વયસ્ય. વયસ્ય એટલે મિત્ર. અરે મિત્ર ઘણા વખતે આવ્યો. વિદૂષક કહે છે ભો વયસ્ય શીઘ્રમ આગત અસ્મિ. અરે મિત્ર હું તો જલ્દીથી આવ્યો છું. શીઘ્રમ એટલે જલ્દીથી, આગત એટલે આવ્યો, અસ્મિ એટલે છું. અરે મિત્ર હું તો જલ્દીથી આવ્યો છું. પેલા એ નાયકે કીધું કે અરે મિત્ર ઘણો લેટ પડ્યો, એટલે કે ઘણા ટાઈમે આવ્યો, ઘણા વખતે આવ્યો. એટલે વિદૂષક કહે છે અરે ના ના મિત્ર હું તો જલ્દીથી આવ્યો છું. કિંતુ પણ, કિંતુ એટલે પણ, વિવાહ મંગલ મહોત્સવે મિલિતાનામ વિદ્યાધરાણામ આપાનક દર્શન કૌતુક હલેન પરિભ્રમંતમ એતાવતીમ વેલામ વિલિંબિતોસ્મિ. કેટલું મોટું વાક્ય છે કે હું તો વહેલો જ આવ્યો, પણ વિવાહ મંગલ મહોત્સવે, વિવાહના માંગલિક મહોત્સવમાં, આ માંગલિક મહોત્સવ કહેવાય. લગ્ન, યજ્ઞ, હોમ હવન આ બધા માંગલિક પ્રસંગો કહેવાય. એટલે અહીંયા માંગલિક શબ્દ મૂક્યો છે, એ વિશેષણ મૂક્યું છે. વિવાહ એટલે લગ્નના પ્રસંગને માંગલિક કીધો છે. કે પણ વિવાહના માંગલિક મહોત્સવમાં મિલિતાનામ, મિલિતાનામ એટલે એકઠા થયેલા, એકત્રિત થયેલા, વિદ્યાધરાણામ વિદ્યાધરોના, આપાનક દર્શન કૌતુકેન. આપાનક, આપાનકનો અર્થ અહીંયા છે મદ્યપાનની મહેફિલને જોવાના કુતૂહલથી. કૌતુક હલેન એટલે કુતૂહલ. આપાનક દર્શન. આપાનક એટલે મદ્યપાન, મદ્યપાન એટલે સુરાપાન. વિદ્યાધરો એ આમ જોઈએ ને તો એક દેવોની જાતિ છે. દેવો, વિદ્યાધરો, ગંધર્વો, યક્ષ, કિન્નર આવા બધા દેવોની જાતિ હોય. જે આપણે બધે જે જાતિ હોય છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર, જેમ પછી પટેલ, બ્રાહ્મણો, આવી રીતે અલગ અલગ આપણે અહીંયા જાતિ છે, એવી રીતે સ્વર્ગમાં પણ દેવોની જાતિ રહેલી છે. એટલે અહીંયા વિદ્યાધરો જે છે એ વિદ્યાધરોના મદ્યપાનની મહેફિલ, લગ્નની અંદર દારૂ પીવાની જે મહેફિલ જામી હતી એ મહેફિલને જોવાના કુતૂહલથી ફરતો હું આટલો પરિભ્રમણ એટલે એ બધાના જે નાટકો હતા, પીને બધા જે નાટક કરતા હતા એ નાટકોને જોતા જોતા ફરતા હું આટલો મોડો, એતાવતીમ વેલામ આના કારણે હું થોડોક વિલિંબિતોસ્મિ એટલે મોડો પડ્યો છું. તત પ્રિય વયસ્યોપી તાવદ એતમ પ્રેક્ષતામ. તો પ્રિય મિત્ર પણ આ જુએ, કે ભાઈ તમે આવો અને આપણે આ જોઈએ, કે મારો મિત્ર પણ આ જોવે, એના માટેથી આપણે જઈએ એવું કહેવા માગે છે. નાયક યથાહ ભવાન. આપ જેમ કહો તેમ, તું જે કે એવી રીતે. સમંતાત અવલોક્ય. સમંતાત એટલે ચારેય બાજુ. અવલોક્ય એટલે જોઈને, ચારેય બાજુ જોઈને. વયસ્ય પશ્ય. અરે મિત્ર જો. એતે વિદ્યાધરાહ ચંદનતરુચ્છાયાસુ સિદ્ધજનૈઃ સાર્ધમ મધુની પિબંતી. તદ એહિ વયમપી તમાલવિથિકામ ગચ્છામઃ. અરે મિત્ર અહીંયાથી જ દેખાય છે, જો. પશ્ય વયસ્ય પશ્ય. અરે મિત્ર જો. એતે વિદ્યાધરાહ આ બધા વિદ્યાધરો, ચંદન
તરુ, ચંદન એટલે ચંદન અને તરુ એટલે વૃક્ષ. ચંદન તરુ છાયાશું, ચંદનના ઝાડની છાયાઓમાં એટલે કે છાંયડામાં, સિદ્ધ લોકો સાથે, સિદ્ધ જનૈહી સાર્ધમ, સિદ્ધ જનૈહી એટલે સિદ્ધ એ પણ એક જાતિ છે, એટલે સિદ્ધ લોકોની સાથે, સાર્ધમ એટલે સાથે, મદિરાપાન કરી રહ્યા છે. મધુની પીબંતી, મધુની એટલે અહીંયા મદિરાપાન, મધુની પીબંતી. આપણે પણ વયમપી, વયમપી એટલે આપણે પણ, તમાલ વીથિકામ ગચ્છામઃ, તો આપણે પણ તમાલ વૃક્ષોની વચ્ચેની કેડીએ જઈએ, એમ કહી અને એ બધા જવા માટે નીકળે છે. સર્વે પરિક્રામંતી, બધા ફરે છે, એટલે હવે ચાલવાનું એ લોકો અભિનય કરે છે. સર્વે પરિક્રામંતી એટલે બધા જ ફરે છે અને આગળ ચાલતા ચાલતા એ તમાલ વીથિકા, મેં આની પહેલાં તમને સમજાવ્યું ને કે આજુબાજુ તમાલના છોડ હોય, વૃક્ષો હોય અને વચ્ચે જે એ બંને વૃક્ષોની વચ્ચે જે ચાલવાનો રસ્તો છે એને તમાલ વીથિકા કહેવાય. બધા ઊભા થઈને જાય છે. વિદૂષક કહે છે, એષાહા ખલુ તમાલ વીથિકા, અરે આ રહી ખરેખર તમાલ વૃક્ષોની વચ્ચેનો માર્ગ છે. એતચ્ચ શરત સંતાપ ખેદિતમ અત્ર ભવત્યાહ વદનમ લક્ષ્યતે. વિદૂષક શું કહે છે કે અરે આ શરદ ઋતુના તાપ, શરદ ઋતુ ચાલી રહ્યો છે ને એમાં તાપ જે પડી રહ્યો છે એ શરદ ઋતુના તાપને કારણે ખેદિત સંતાપેન ખેદિત અત્ર ભવત્યાહ વદનમ લક્ષ્યતે. અરે આ શરદ ઋતુના તાપને કારણે ખેદિત એટલે ખિન્ન થયેલું, દુઃખી થયેલું, આમ થોડુંક તાપના કારણે મૂર્જાયેલું આ શ્રીમતીનું મુખ દેખાય છે. વદનમ એટલે મુખ અને લક્ષ્યતે એટલે દેખાય છે. અરે ખરેખર આ તો શરદ ઋતુના તાપના કારણે આ શ્રીમતીજીનું મુખ ખિન્ન થયેલું દેખાય છે. તદ ઇહ સ્ફટિક શિલા તલે ઉપવિશતું, તો મને લાગે છે કે તમને થોડોક થાક લાગ્યો છે અને જેના કારણે એમનું મુખ એ થોડુંક ખિન્ન થયું છે, એટલા માટે એમનો થાક એના ચહેરા ઉપર થોડોક દેખાઈ રહ્યો છે. તો તદ ઇહ, તો અહીંયા સ્ફટિક શિલા તલે, સ્ફટિકની, સ્ફટિક એટલે સફેદ જે પથ્થર આવે છે એને સ્ફટિક પથ્થર, અને એનો મોટો પથ્થર હશે, એની શિલા પડી હશે, એ કહે છે કે તો પછી તમે આ સ્ફટિકની શિલા ઉપર બિરાજો, એટલે બેસો, ઉપવિશતું બેસો. હવે નાયક, વયસ્ય સમ્યક ઉપલક્ષિતમ, અરે વાહ મિત્ર, તે તો સમ્યક એટલે ખૂબ જ સારી રીતે, ઉપલક્ષિતમ એટલે નિરીક્ષણ કર્યું. અરે મિત્ર, તે તો ખરેખર ખૂબ જ સુંદર નિરીક્ષણ કર્યું. એમ તો જે કહે છો એ સાચી વાત છે કે આ શ્રીમતી એટલે કે જે પેલી મલયવતી હતી એ મલયવતીનું મુખ એ ખિન્ન થયેલું દેખાઈ રહ્યું છે. અને પછી હવે નાયક એ જે હીરો છે એ શરદ ઋતુના તાપથી જેનું મોઢું દુઃખી થઈ ગયું છે એવી હિરોઈનના ચહેરાનો વર્ણન કરે છે. એતન મુખમ પ્રિયાયા શશિનમ જીત્વા કપોલયો કાંત્યા તાપાનુરક્ત મધુના કમલમ ધ્રુવમી હતે જેતુમ. આ આર્યા છંદની અંદર છે. એતદ મુખમ પ્રિયાયા શશિનમ જીત્વા કપોલયો કાંત્યા તાપ અનુરક્તમ અધુના કમલમ ધ્રુવમ ઈહતે જેતુમ. આ આખો એતન મુખમ એટલે આ પ્રિયાનું મુખ બે ગાલની કાંતિ વડે, કપોલયોહો, કપોલ એટલે ગાલ અને કપોલયોહો કાંત્યા એટલે ગાલની લાલી, એ લાલી વડે ચંદ્રને જીતીમ. શશિનમ જીતવા, શશિનમ એટલે શશિ એટલે ચંદ્ર અને શશિનમ દ્વિતીય વિભક્તિ એક વચન એટલે ચંદ્રને, જીતવા એટલે જીતીને, અત્યારે અધુના એટલે અત્યારે, તાપાનુરક્તા તાપને કારણે લાલ થઈ ગયેલું હોય તો કેવું લાગે છે તો કે કમલમ ધ્રુવમ ઈહતે, જાણે કે ચોક્કસ કમળને જીતવા ઈચ્છતું હોય, એટલે કે કમળ કરતાં પણ એની
લાલી ગાલ ઉપર વધારે ખીલી ગઈ છે એવો અર્થ અહીંયા લેવામાં આવ્યો છે. આખા શ્લોકનું ભાષાંતર એવું થશે કે પ્રિયાનું આ મુખ બે ગાલની કાંતિ વડે ચંદ્રને જીતીને જાણે કે અત્યારે તાપને લીધે લાલ થઈ ગયેલું હોય તેમ ચોક્કસ રીતે કમળને પણ જીતવા ઈચ્છતું હોય તેવું લાગે છે. ખ્યાલ આવી ગયો? હવે કહે છે મલયવતીમ હસ્તે ગૃહિત્વા, એટલે હવે આ નાયક છે એ ક્રિયા કરે છે. શું? તો કે મલયવતી જે હતી એ મલયવતીનો હાથ પકડે છે. હાથને પકડી અને કહે છે પ્રિયે ઇહોપ વિશામ, અરે પ્રિયા, અરે પ્રિયે આપણે અહીં બેસીએ એમ કહી સર્વે ઉપવિશંતી, અને આવું કહી અને બધા બેસે છે. હવે એ લોકોને પોરો ખાવા દઈએ અને આપણો અહીંયા પહેલો ભાગ અહીંયા સુધી રાખીએ. આગળનો ચેપ્ટર એ બીજા ભાગની અંદર આપણે અભ્યાસ કરીશું. હવે એ તમાલ વિધિ ઉપર ચાલતા ચાલતા ચારેય જણા એટલે કે નાયક જીમુતવાહન, નાયિકા મલયવતી, નાયિકાની બેનપણી ચેટી અને નાયકનો મિત્ર વિદૂષક, આ ચારેય જણા ત્યાં થાકી અને બેઠા છે ત્યાં સુધીનો આપણે અભ્યાસ રાખીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજા ભાગની અંદર પાઠને આગળ ચલાવશું. ધન્યવાદ.